હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના કાલ તો લઈ આવ્યો દશામાં ભાવ વરત આવે હું વરત પોર તો લીધું તું પણ આખો નકો અપા કરે તો કાલ બધું લઈ આવ્યો વિસનગર પેલી હોટ આવું કે દશામાં મૂર્તિ મૂર્તિ પાછું ફૂલ લાવવાનું. હા મંદિરે આવ્યો છે માર્યો તું સીધો રહેતો નહીં લાયો પાપલી એ લાવવાનું ભૂલી ગયો. હવે અમને અડધો કલાક વાર છે માતાજી બેહારવાનું પેલું કેમ બાજુ જ લાવવાનું હું તો ભૂલી ગયો ને મંદિરે આવ્યો. બેહવા જા છોકરો બોકરો આવે જ ના હોય તો મોકલો તે થોડો ફૂલ લઈ આવે. પેલા ટીનિયા છોકરાને મોકલ્યો હોય બાજુ પેલું કહેવાય એ લેવા પરસ્યા હા કરી ગયા આવું લાગવું પડે. દશામાં બેહારીએ ને એક વાર યાદ કરીએ ને એટલે ફોર્મ બધો અટકેલો બધો પૂરો થઈ જાય. હવે મારા છોકરો એકલો ના દારૂ પીવા પાવ ના પીવા સારી વાત છે. આજ તો પાવ દીવાઓ છે કીધું તું કાલ ખાસું બેહારીને ડોસી બેવાને કીધું કે તું પીતો નહીં આજ તો આપણે પાઠ રાખવાનો ઘરમાં. હવે આવે એટલી વાર ના હોય ફૂલ ફૂલ મંગાવી દઉં તે ના હોય બેહાર દો સવારના 7 વાગે 8 વાગો ના એટલે હરાશો હોય હું એ 8 ને 8 છો વહેલો આજ તો વહેલો કેટલા વાગે 3 વાગે ઉઠીને ના આવ્યો એટલે આજ તો ખબર વાંધો હોય ને એમાં ખબર નહીં પડતી. વરસાદ તો આજ તો થોડું આવશે હોય દશામાં બેહારવાનો એટલે વાવેતરે ઊંઘ તો થયું નહીં વરસાદમાં બધે. હા તું જો જી આવ્યો પેલા જે તો ચોકન પેલા ખેતરમાં એ તો દેખાય જ છે તું ખેતરમાં જઈને આવી ગયો. ખેતરમાં જે તો હા પેલા માતાજી આપણે લાયા દશામાં ક્યાં નહીં બેહારવાનો બિહારવાનો મીઠો ના પાડી બિહાર દે. અલ્યા તું તો પીને ઓછો જોતો કેવી કરી મારા પીધો છે નહીં પીધો બંધ કર્યો નહીં. ના હું પીધો નહીં તમે પીવા ચાલુ કર્યો મી બંધ કર્યો એટલે તમે ચાલુ કર્યો. મને તો જબરું કર્યું છે ઘેર દશામાં લાઈન મેલ્યો જેટલા હારા સોત હોય છે ને વહેલો પીને આવી ગયો મારે શું કરવાનું. તમે તો જબરા ભગત દારૂ પીને વરત લ્યો. તારી બાપા કે ભગત અલ્યા ભગત તો કર્યો પણ તું પી ચમ આવ્યો. હું તો પીધો કમ્પ્લીટ છું દેખાય છે. અલે સીધો ઉભો નહીં રહેતો અને ભાવ કે હું કમ્પ્લીટ હું એટલે એ તું કમ્પ્લીટ હોય સીધો જ છું તો દેખાય છે પડ્યું. આ જોજે પગ ટકી તારા પગ ટકી આ ઘેર દશામાં બેહારવાનો હોય તમે પીને એટલે તમારે એવું દેખાય છે. અલ્યા મારે મને શું કેવું હવે પીને રહ્યો આવ્યો છે ભાવ મને કે છે પીના પેલા પૈસા પેલા મજૂર કરે તો હાલવાના નહીં. અલ્યા મજૂર નહીં પણ પેલા ઘરમાં 500 રૂપિયા હતા પ્રસાદ મંગાવ્યું માર દશામાં નહીં બેહારવાનો. અમને તને ખબર તો 7 વાગે મુહૂર્ત અને તું વહેલો શેતમ ઈ ચો જવાનું આવતું તું મજૂર જોડી હતો હું તો. એટલે રેદું મજૂર જોડી હતા ચેવું મજૂર 100 વાગે પહોંચી ગયો છે હવે વહેલા પૂરા પલળતા હતા એટલે ડોકાય વરસાદ નહીં ચાલતો એટલે વરિયાળી તોડવાનું કર્યું છે. મને તો જબર બાપ્યું છે. પૈસા હું એટલે હેડું ઘેર જા છે ડોસી જા ઘેર ઓહો બાબા લીકો ઉભો રહે છે. સારું છોકરાએ તો જબર કર્યું છે. હું કહું આજ તો દશામાં દીવા હોય એટલે તો ઓમ આપણે તો દશામાં યાદ કરીએ ને બધો કોમ પૂરો થઈ જાય પણ છોકરો માં તો જેવો પાક્યો હ હું કહેવાનું કહી રહ્યા ના પાડી દે પ્રસાદ ને એવું બધું લાવવા 500 ઘરમાં પડ્યા હતા ને એ વટાય દે લાઈન ચોથી લઈ આવે દે 100 વાગે પીવાનું ભાવ કે વરસાદ ચાલુ શું કરવાનું. બેહવા દે મન તો હા દાડા ખેતરમાં આવ્યો નહીં પણ ધરો ને ભરો કેટલું નેદામણ ના બેદામણ થઈ ગયું છે. અમે તો દિવાહો આવ્યો છે દશામાનો વરતનો બરત આપતો બેહાડવાનો છે દશામાં. અમારા ગામમાં એક ભગત તમે જોવા તો જેટલા વર્ષથી ભક્તિ કરે છે તમે જોવા આ છોકરો એવો છે બધું વેચીને ખાઈ જાય એવો છે તમે જોવા તો શું કરે. હા નેદામણ બેદામણ ના હોય તો છોકરાને કેવું પલોનો ચારો મારી ગયા ના હોય તો બધું પતી જાય વળી પલો મારે તો વળી નેદામણ બેદામણ જાય કપાસ થોડા હારા દેખાય છે કોઈ કપાસ તો કોઈ પછી તાર શું કરે ભાઈ ઉપરવાળા જાળી વાય કરે. હા ભગત અમારે જબરદસ્ત ના હોય સાહેબ ઓટો મારવો હે એ ના હોય ભેગો થઈ આવું ના હોય તો પ્રસાદ બરસાદ હાલ લેવો એ વળી છોકરા બોકરા વેચશે ના જવા દે ના હોય તો ઘર હમ હેરતા. જો કેટલું ધરો થઈ ગયો હા ધરોના ઝેડ થઈ ગયું છે ઝેડ તમે જોવા તો
કશો વાંધો નહીં, જવા દે મને ઘેર હેડ. આખો શેઠો વાઢી નાખ્યો છે. હજુ તો 6:30 વાગે છે અને ચિયાની ઠૂંઠોમ જાય બાયડી હશે ત્યાં ઉઠે એવી આવીને આમ શેઠો મારો વાઢી નાખ્યો છે. ઓ આવો ને ભાઈ, આ તો ઘૂઘરા જેવા થઈને. કેમ ભાઈ મજામાં કે? મજામાં એટલે પણ કા તારા બાપની આબરૂ કાઢવા બેઠો છે ગમવા તો તને પણ ઓળખાણ ના પડી. ના ઓળખાણ પડી? હા. આ ધોળી ટોપી ગમમાં એક જ છે ભાઈ. હા, એક જ છે. ઓળખું પેલો શિયોડો. આ આવ્યો છે ઓડો હો તાણે. ખાસો બદલાઈ ગયો. હા બદલાઈ ગયો. આખા ગામમાં એક જ છે આ ધોળી ટોપી, તને ખબર તો છે? હા, ખબર જ છે શિયોડો એક જ થપ્પા આમ હલનચલન કરી. ભાઈ હું નહીં આવતો ભાઈ, આ તું પેલું ખાટિયું પીજો છે ને એમાં ફગવી છું એમ સીધો ઉભો રહો. ફાટ્યું? ખાટિયું તમે ચાલુ કરી હું પીવાનું. નહીં કર્યું, તે કર્યું છે. આ તું પીને નહીં આવ્યો? કોણ બેન આવ્યો? આ તું પીને આવ્યો છે અને કા તારા બાપની આબરૂ કાઢ્યું છે ને તારો બાપો છે ને દશામાનો મોટામાં મોટો આખા ગામમાં ભગત હોય ને, અમે તો ખરા જ, પણ તારો બાપો બહુ મોને દશામાન, એટલે તારા ઘેર જાહો જરાય છે લીલી વાળી છે ને તું પીપીને આવે નહીં. અને આજ તો વરત છે, આ દીવાઓ છે દશામાં વિહારવાનો છે. મને ખબર છે વરસ પીવું લેવા હેડે આવતા વરસ એટલે સુધી. પીન તું આવું છે ને મને કે છે આર્યો એ. પણ પીપીને ના ઘેર જઈએ ખોટું કાવ. માતાજી નવળો પોટી પર છે ને તો આવડા ઉરમય ચોળમાં પડશે ને ભરાઈ રહો તમે. હું તો એકદમ ભગત, હું નહીં પીતો. નહીં પીતો આ દેખાય છે ને નહીં પીતો. એ કોમ કરે વથીને જા તારા ક્ષેત્રમાં પેલું સાપરું કર્યું છે ને એ સાપરામાં પડ્યું રહેજે. ઘેર ના આવતો જોદી ના ઉતરે ત્યાં સુધી. કોનું સાબરું? એટલે તારું સાપરું શું કનું સાપરું? મારું કણ છે? પેલું રે ને હોવે. પેલું ઝાડું દેખાય ને હોવે. એના પર ચડી અને ઉપર હુઈ જા. ઉપર? ઉપર તું તાર કૂદે તો ઉપર ચડી હો. એક ના એક છે તો ગમો ભાઈ આબરૂ કાઢી નાખી ના બાપની. શું કરવાનું? લાય મને જવા દે. લખાબાન ઘેર તે વળી માતાજી દશામાં બેહારવાનો છે કે તો દર્શન કરતા હોય ને તો પરસાદીના થોડા પૈસા આવતા આવીએ તે બાપો માતાજી છોકરો બધો પરસાદ વેકે કે મને ના જવા દે. જવા દે ઘેર ના જાઉં મંદિરે, તે લખો ડોહો ના દેખો થાય કન તો વળી જઈને વાત કરું. ઓહો લુનાબા આવો આવો. આયા ને કેવું ચાલે કયો? ભાઈ શાંતિ ચાલે છે બાજુ. આ જવું તું લખાણી કઈ ઓહો દિયા હો ખરો કે બધા દશામાં બી હાર જાય મૂકો દર્શન બર્શન કરતા હું કોક પોત પછી આલુ છોકરા પરસાદ વેકા કે યાર વેચા વેચા મારે હેતરમાં કોઈ ભાડ્યું તો તમે વહેલું વહેલું હું લેવા આવી તું વળી કઈ શિખર ચી ટળચી હતી ઉઠે એક દાંતરો લઈને શિખર બે આખો છેટો વાટી નાખ્યો છે. બોલો છેટો સાપ કઈ નાખ્યો? આખો આતામ હળાસો જ છેટો પહોંચ્યો છું. ભાઈ છે પગ પગ પડ્યા તા પગ નતા પડ્યા શેઠા પર તો ના પગ પડ્યો એવું છે જાણે નકર હો ના તારે તો સોરીઓ થાય છે યાર ઘણી વળી તારા વળી ચાંદની સોળી સોય થઈ વળી આપણે ઉઠી આવ્યો દિવાહન દાડો વહેલી વહેલી તેવી તો છે એટલે જે હું હશે દશામાન વરદ બિહારો ખરો કે ઓહો એટલે ખટકાઈ જાઉં તો ખટકાઈ પાછી આવું કે એ વાત એવું હોય કે હા પૂછ્યું હોત તો એમ કીધું હોત મારા વરત લેવાનું છે મને પોટલી વાઢવા દે. તારે બે પોટલીઓ વાઢવા તારા દે. ઠૂંઠમ ગાલા ભેંસો ગઈક તો બધી સી વાથી નાહી જાય તો તું કાશે એટલા મોટા કરી પણ મારે શીખર પેલી કોઈ હાલ લોબેન થી લાવું છું એટલે વહરા દો ને તો નજીક થી વાઢી નાખતા ફાવે કે એવું છે કારણ કશો વાંધો નહીં જે વાથી જે બાપડી હે ને પાછળ દૂધ વધારે કાઢશે તા હું પરખ પડશે એવું કરે એટલે હું આવું પોટલી શંકરજી આવો બેઠો છે ભક્તિનો દાડો છે હે મહિનો આખો આરામથી એ શિવજી ભક્તિનું નામ લઈને હાલ તો દશામાનું ચાલે છે પણ હે? શંકર ભગવાનનું હશે ઘેર આખો મહિનો તો શંકર ભગવાન નો છે હા એટલે જ ને હું આ લખાડો હાથ જોડી જતો તો વળી કઈ ભેગો થઈ આવો કહું તાર પણ ઈવાનો છોકરો મને ભેગો છે ને હા હા ડઢા જેવો પી ગયો તા ફૂલ પી ગયો. લમણોની હાલવાની યાર હા, ના મેલાયો છોકરો તો આપણે કોકના છોકરાને મારીએ તો તારે અરે ખોટું પણ પડે. પેલો તમ બિહાર છે ને જો પીન ઘેર તો નહીં હે કે એ કાઢો પેલા ટેબાવાળા ઈ સાબુ અને કાઢી. આ ચો હરખાઈ આવા જોજે એક બાજુ રાક્ષક ઉભો છે ને એક બાજુ ભગત ઉભો છે યાર તો મેળ આવો પછી માતાજી આવો પછી રાક્ષસ ઘરમાં આવે મારું એમ કેવું છે એક તલવાર વાળો છે ને એક કિશોર વાળો છે યાર એક કોમ કાઠું છે કણ યાર હા કાઠું તો છે પણ પેલા એમ તો ખાસો સમજાય તે પણ આ ભગત ને ખબર ના પડે અમે આવું જ હોય યાર બધા ડખલા જ છે યાર ભગત ના ઘેર ઠગત પાકવાનું જ. એક પાકા યાર અને આર્યો હોય પાછો છે. છે તે મને તો હમો નહીં મળે છે ઓહ. આપણું કાઢશે આરે શું કરે અને પેલો ચાંદનો ભગત છે ની ભક્તિમાં આર્યો ને સીધો હવા ને એવો નાખે છે કે માં હળગાનું બંધ થઈ જાય યાર હવનમાં આટકો પધરાવે સારી હા એ અટકો પધરાવે છે યાર આર્યો શું કરવા અમારે દારૂ પીવાય તારે પણ આ શ્રાવણ મહિનો પાડતા હોય તો હું ના, ભૂલી જતા છીએ રે. પછી
મોટો કપડો શું કહેવાય ડેઘળો ને ડેઘળો પીવો તરે દેખલો પીએ કે પછી કેન ભરીને ના પીવો આપણે ના જોવાનું હોય. આમાં દર દાણા આપણો ભગત બાપડો ખરો કે ઓહો. દર વખતે આપણે લે શક ઓહો. બરોબર એટલે વળી એનું બાપડા સારું થાય પણ હારો સાપ કઈ નાખે છે યાર તો શું કરવાનું આટલો જીવનો છોકરો નાખે છે એ રોજ નાખે છે એ રોજ તમે હજુ અઢો રખડો ચોય મેળ પડતો તે નહીં. કોણ હાલે કોઈ કોણ હાલે દારૂડિયા કશું દેતો હોય કોઈ હાલે નહીં એથરું ના મળે એથરું કશું ના મળે. હા એ હરતા હોય છે ને કરી દેતા હે આવો બે એના લખોબા બે. હું કરે હું બધા ઘેર જાય એ છોકરે હું કરે દશામાં બેહારવાનો છે. ઓ લ્યા દશામાં ઘેર બેહારવાનો છે ને ડોહું તો મંદિરે બેઠું છે લ્યા તો પગત ખરા કોમે ગોમના બધા મંદિરે ફરવા વાળો માણસ છે યાર. ફરવા પણ આજ તો બેહારવાનો છે ને દશામાં ઓહો. ઓહો લમણા હાથ દઈને પેલા ની ચિંત્યા ચિંતા મહિના આ ખા. પેલા 20 રૂપિયાની ચિંત્યા એ દારૂડિયા કાઢવાનો લખો જ થાય હોનો અને મોની ચિંત્યા આ નિમો તમને તો દુગડા પડ્યા છે શીખર. ડુંગળા પડ્યા છે મામાળી હાય કોક પડો ધરે ધરે તો પડવા દો. ખાડો હામ લમણા હાથ દઈને બેઠા થા લ્યા તો સામાન દાળો આવ્યો છે ને અલ્યા હું કરે તને નહીં જોતા હું કરે હા છોકરા તો જોયો નો ને જોયો ને કોને જોયો ઈ જોયો. કાળો મેચ થઈ ગયો હે પીપીન તો મને કે કોણ સોતા બે મુકો ગમો ધોળી ટોપી એક જ કે કોને ઓળખતો રતો કે હવે આના હું કરે? હું કરવા પૈસા આલી છે તાઈ ના પૈસા નહીં આલ્યા ભાવ ચોક બાર જઈને બી આવ્યો છે. એનું ના હોય તો 10 દાડા ગોમમાં બોધો છે હું તો કહું તારે ભક્તિમાં એ અટકો નાખે છે રે યાર વાટકો હું એક કોઈ ભક્તિ કરું ને પાછું પી આવી જાય છે. શું કરવાનું કયો કશું ને ગમો એક કામ કરો ગમો કહી દો કે ભાઈ જ્યાં 10 દાડા શ્રાવણ મહિનો ખરો કાકો મહિનો તે 10 દાડા દારૂ બંધ કરો સર ગોમના મોટા આગેવાન છે ને તમે કશું નહીં એ કહી શકતા. પેલા સાપરા જે ના પાડી આવવાની જે ગાઢા છે ને ભોડા મેલો ના હાલ હું તો કહું પણ આ પીવા મેલો કો મન પેલા મને મેલો કો ભોડા મને ભેગો થયો મને નહીં થયો ને તું અલે હું ચાંદનો હવામાં 3 વાગ્યાનો ઉઠ્યો ને હવે 7 વાગે તો દશામાં બે હવાનું હોય બે બાપુ હોય બે કેટલી ચિંત્યા પણ ચિંતા તો થાય જ ને હા. પણ. જે શું કરે પીપીને આવું આવી છે, આવું પાવ છે. ઘરમાં જ પાટ હતો પાવ હે? ઘરમાં જ પાટ રાખવાનો. એટલે જોજો ઘરમાં પાડ રાખવાનો ને દારૂડિયા જપતા નહીં યાર એને કામ કરો પેલા ટેબાળા હેતરનું સાપરું છે ને તે કે હવા મહિનો ઈ પડ્યો રે આ માતાજીના દાડા જતા રહે ને ત્યાં સુધી બાપા હવે એકલો એક મેલાય નહીં ભાવ દીવાય ભાવ જાય છે ઓહો તમારે ભક્તિ એ કરવી છે ને દારૂડિયા ને ઘરમાં કાઢવો છે બધું ચોથી મેળ આવે જાણે તો તો ગોળો કાઢવો નહીં કે ગોફાણે કાઢવી નહીં બધું વાળી સોળી ઘરમાં રાખવું છે યાર એવી તો ભક્તિઓ ના થાય યાર અલ્યા ભક્તિ ચાંદનો કરું પણ આ હું એક પાક્યો છે જ મારે શું કરવાનું તો શામાં લાયા તે ઘેર આવડી મૂર્તિ પેલું કહેવાય લાયો મૂર્તિ હા લાયા. જગાવાય લાયા છે કે ઓહો. તો લાઈટો થાય એવી કે હવે પેલી વખત જઈ લાયો તો યાર ના ના મૂર્તિ તો મોટી લાંબી પણ મોટી લાંબાની. થાય. ના ના એમ તો માતા દશા કહેવાય પેલું ઓ આવે ને પેલો ફૂલ વાહ એ ફૂલ ને પધરાવા વખત તો જીએ તો લોબેનજી આપણે જીએ તો પેલા જો મીના વાળું કહેવાય હા ઈકણજી આખા તો પધરાવા હું કીધું પણ આનું કોક કરો કે પીવે નહીં આનું દાદા શું કરશું વાને કોમ કરીએ ગમમાં ફરિયાદ કરી દેવી છે ચોરીની ફરિયાદ પોટલી ચાલ લઈ જાય એની ફરિયાદ કરી દો જેલમાં ગાળ દઈએ હું તો ના દાદા મગાલ દે કો હોક રહ્યો શું કેવું ખાવાનું આલ્યા શું ના ના રાખ જેલમાં ના પુરાય ના કરતો આપણે જીયા પેલા 2-3 જણા આપણો ગમો ગાળો છે કે હોવે. એ કઈ દે ભાઈ હમણાં 10 દાડા તમે બંધ રાખો માતાજીના દાડા જતા રહો ને ચોથી એટલે આ તો પણ બીજા ગામમાં જઈને પી નાખશે પણ હારે તો પણ આ બીજા ગમમાંથી ને કોઈ ઓળખાય ને કોઈ ઉધાર હાલે ને ઘેરથી તમે રૂપિયો આલવાનો નહીં અલે આ તો પીવા વાળા તો તમને ખબર નહીં જો પી આવી પણ તો મારું કેવું છે એને પુરાઈ દે ને તો વળ પડી જાય વળી હવે ભાઈ દાદા લઈ આવશું તે પછી એમ કરો તો એમ કરો આ તો બધી મારી ભક્તિ કરેલી બધી પોણીમ જાય છે. પોણી જાય છે ને પોણી જે જ્યો ને વળી કોઈ નહીં આયા યાર એ બધા તળી ગયા બધું એના માટે કરું તો એ તો પાણીમાં ડૂબાણો ને એ તર નહીં પછી તરે નહીં એનો તરે નહીં એનો તરે જ નહીં એનો પોણી છે પટન તાણા પર પરપટાન પઠેન બહાર આવે બાર આવે હાલ ના હોય હેર તા ઘેર થી દશામાં બશામાં આપણે બિહારીએ લે ના ભાવ મુરત જતું રહે તો મુરત જતું રહેશે હેરજે બાપ ખટકોરા એને ના હોય તો જો હું તો કહું તારા ઘેર રાખજો તારા ના પા હોય હેર ને મને ઘેર ના હોય તો લઈ જાઉં હે એ તો આપણો ઘેર રાખશું હાલ લે હળો હળો. મોડું થાય બાપુ. ઓ યાર